અને મિત્ર પણ ઘણા પ્રકારના હોય. મિત્ર, દોસ્ત, ફ્રેન્ડ, આ મુખ્યત્વે 3-4 પ્રકારના મિત્ર કીધા છે. તાળી, થાળી, દિવાળી, વનમાળી, 4 પ્રકારના મિત્ર કીધા. સૌથી પેલો તાળી મિત્ર કીધું. તાળી મિત્ર એટલે જ્યારે મળે ને ત્યારે તાળી મારે, કેમ છો દોસ્તા, એમ કરીને તાળી મારે. વાહ! એ તાળી માર્યા પછી ઓલો આમ વહી જાય, ઓલો આમ વહી જાય પોતપોતાના કામ. એ પેલો તાળી મિત્ર. બીજો થાળી મિત્ર, જ્યારે મળે ને ત્યારે ખાવાની વાત કરે, ક્યારે આપણે હારે જમવા જવું છે, હાલ આપણે તારી ઘરે જમવા જાય. કેમ તારી ઘરે નથી જમવાનું? જ્યારે મળે ત્યારે ખાવાની વાત કરે. બીજો થાળી મિત્ર. ત્રીજો દિવાળી મિત્ર. દિવાળી મિત્ર એટલે દર નવા વર્ષે ફોન કરે, મેસેજ આવે, હેપી ન્યુ યર, હેપી દિવાળી. અને એ પછી આખું વર્ષ એ ક્યાં ભટકતો હોય ને રામ જાણે. અને ત્યાં પાછી આવતી દિવાળી આવે ને ત્યારે પાછો બીજો મેસેજ આવે, હેપી ન્યુ યર, હેપી દિવાળી. આખું વર્ષ ક્યાં હોય રામ જાણે. એને કે દર દિવાળીએ મળે, દિવાળી મિત્ર. અને ત્રીજો છે વનમાળી મિત્ર. વનમાં જ્યારે એક માળી હોય, એ જ્યારે ફૂલનું છોડ હોય ને, એ ફૂલનું છોડ જ્યારે છોડની ઉપર ફૂલ જામે, ફૂલ ઉગે, એટલે ફૂલની સુગંધ આખા બાગની અંદર, સુગંધ હોય ને આખા બાગની અંદર એની ખુશ્બુ, એની સુગંધ પ્રસરી જાય. તો એક એવો મિત્ર હોય કે જે આપણા જીવનની અંદર આવે ને, તો આપણા જીવનની અંદર એવી મહેક છોડીને જાય કે એના ગયા પછી આપણે આખું જીવન એને યાદ કરતા. मित्र ऐसा कीजिए जो ढाल सरी को हो, सुख में हमेशा पीछे रहे और दुख में आगे. સુખમાં હંમેશા પાછળ હોય અને દુઃખમાં હંમેશા આગળ ઢાલની જેમ આપણી રક્ષા કરતો હોય, એવો મિત્ર હોય.